ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને ક્યારે મળશે પાક વીમાની સહાય? અને આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે 4 વર્ષ વીતવા છતાં હજી સુધી ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોને પાક નુકસાનીની સહાય મળી નથી. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાના સવાલ પર ખેડૂતોને સહાય ન મળી હોવાનો સરકારે સ્વીકાર કર્યો. વિમલ ચુડાસમાનું કહેવું છે કે 6 તાલુકાના ખેડૂતોને હજુ સુધી સહાય મળી નથી. વીમા યોજના હેઠળ કંપનીએ 4 વર્ષ બાદ પણ ખેડૂતોને રૂપિયા 4.12 કરોડ ચૂકવવાના બાકી છે. વેરાવળ તાલુકામાં 6,111 લોકોનો પાક વીમો ચૂકવવાનો બાકી છે અને તેના રૂપિયા 3 કરોડની ઉપર ચૂકવવાનો બાકી છે. ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 10,000ની ઉપર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે અને 4 કરોડની ઉપર તેનું પાક વીમાનું જે લોકોએ પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમનું પાક વીમો ચૂકવવાનો બાકી છે. આજે જયારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવવામાં આવશે. 2019નો પાક વીમો બાકી છે. આજે 4 વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે. તો એ તાત્કાલિક શબ્દો ક્યારે? 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ એનો